વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું તમને આજે ઓરેન્જ કેકની રેસીપી આપવાની છું. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને ઓરેન્જ કેકની રેસીપી આપવાની છું. તેની માટે ફ્રેશ જ્યુસ જે હમણાં જ ઇન્સ્ટન્ટ કાઢ્યો છે એ મેં 1/3 કપ લીધો છે. ઓરેન્જ ઝેસ્ટ એટલે કે આપણે ઓરેન્જની પીલને એકદમ મેં ઓલા ચીઝ ખમણવાની ખમણીથી ખમણી નાખી છે. પછી 3/4 કપ સુગર લીધી છે, પાવડર સુગર લીધું છે. ઓઇલ 1/4 કપ લીધું છે. પછી મેં મિલ્ક 1/3 કપ લીધું છે. પછી ઓલ પર્પઝ ફ્લાર એટલે કે મેંદો પણ 1 કપ લીધો છે. બેકિંગ પાવડર આ 3/4 કપ ટીસ્પૂન લીધું છે. બેકિંગ સોડા 1/4 ટીસ્પૂન લીધું છે. ઓરેન્જ કલર એટલે મારી પાસે ઓરેન્જ કલરમાં લિક્વિડ ફોર્મમાં નહોતું, મેં પાવડર ફોર્મમાં લીધું છે 2 ડ્રોપ્સ. પછી ઓરેન્જ અથવા વેનીલા એસેન્સ તો મારી પાસે 1/4 ટીસ્પૂન લીધું છે. અને પછી આપણે સૌથી પહેલાં આપણી પાસે જે આ બાઉલ મેં રેડી રાખ્યું છે અને આમાં આપણે સુગર નાખી દઈશું. અને મેં આ બધાને જ ઘીથી ગ્રીસ કરી લીધા છે. એની પર મેંદો ભભરાવી દીધો છે. અને હું ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા માટે મૂકી દઈશ. હું આમાં 3/4 કપ મેં પાવડર સુગર નાખી દીધી છે. પછી એમાં ઓઇલ નાખી દઈશ 1/4 કપ. મિલ્ક નાખી દઈશ 1/3 કપ. પછી એસેન્સ 1 ટીસ્પૂન નાખી દઈશ આમાં. અને આને પરફેક્ટ 2 મિનિટ માટે આપણે બધું જ મિક્સ કરી લઈશું. અને મેં ઓવનને પણ પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. અને 2 મિનિટ માટે આપણે એકદમ પરફેક્ટ બધું મિક્સ કરી દઈશું. આ આપણું 2 મિનિટ મિક્સ થઈ ગયું છે એકદમ સરસ જ. તો તમે જોઈ શકો છો કે આપણું 2 મિનિટ મેં એકદમ સરસ વિસ્ક કરી લીધું છે. હવે હું આમાં ઓલ પર્પઝ ફ્લાર એટલે કે મેંદો નાખી દઈશ. પછી એમાં હું મેં બેકિંગ સોડા લીધો છે એ નાખી દઈશ. પછી બેકિંગ પાવડર નાખી દઈશ. અને પછી આ બધાને મિક્સ કરી દઈશ. હવે હું આમાં આ બધાને મિક્સ કરી લઈશ. હવે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે હું આમાં જે ફ્રેશ ઓરેન્જ જ્યુસ છે 1/3 કપ એ નાખી દઈશ. પછી આ ઓરેન્જ એટલે મીન્સ આ જે કલર છે આપણો એ નાખી દઈશ. અને ઓરેન્જ ઝેસ્ટ નાખી દઈશ. આપણે એને એકદમ જ સરસ મિક્સ કરી દઈશું લમ્પ ફ્રી.
તો તમે જોઈ શકો છો કે આપણે આનો જે આપણે આ બેટર તૈયાર કર્યું છે એનો કલર બહુ સરસ આવ્યો છે. હવે હું એને 2 મિનિટ માટે હલાવી લઈશ અને પછી 180 ડિગ્રી ઉપર 30થી 35 મિનિટ માટે એને થવા દઈશ. મેં જે ઓવનને પ્રીહીટ કરી દીધું છે, જેટલા ડિગ્રી પર આપણે એને મૂકવાની હોય કેક એટલી જ ડિગ્રી પર આપણે એને પ્રીહીટ કરી લેવાનું. તો મેં એને 10 મિનિટ માટે 180 ડિગ્રી પર પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. હવે હું એને આપણે જેમાં કેકને મૂકવાની છે એ બાઉલમાં જ એને ટ્રાન્સફર કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ ફાઇન બેટર તૈયાર થઈ ગયું છે. હવે હું એને જે આપણે મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે એમાં હું એને ટ્રાન્સફર કરી દઈશ અને પછી 180 ડિગ્રી પર 30થી 35 મિનિટ માટે એને થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે એને સાઈડની ક્લીનઅપ, જેથી આપણી કેક બળે નહીં, બધું જ ક્લીન ટીશ્યુ પેપરથી મેં બધું ક્લીનઅપ કરી દીધું છે. અને હવે આપણે એને 180 ડિગ્રી પર 30થી 35 મિનિટ માટે એને થવા દઈશું. મારી પાસે મોટું પણ આપણે જે બ્રેડ બનાવે એ પણ ટીન છે, પણ મારા ઘરે આ શેપના બધા જ લોકોને બહુ જ પસંદ કરે છે, એટલે હું ઓલવેઝ આ જ શેપ કરું છું. અને આ ઠરવામાં અને થવામાં પણ ફટાફટ થઈ જાય છે. તો હવે હું એને 30થી 35, હવે બસ આપણું ઓવન પ્રીહીટ થઈ ગયું છે. એને 30થી 35 મિનિટ માટે બેક કરવા માટે એને મૂકી દઉં છું. અને પછી હું તમને જરૂરથી દેખાડું છું બેક થઈ જાય એટલે. હોય તો તમે જે ફ્રૂટની એટલે ઓરેન્જની અહીંયા સ્લાઇસ પણ આની પર મૂકી શકો છો. મારી પાસે નથી એટલે મેં નથી મૂકી. હવે હું એને પ્રીહીટેડ ઓવનમાં 35 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દઉં છું. તો એને મેં મૂકી દીધી છે. બેક થઈ જાય પછી તમને દેખાય. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ બેક થઈ ગઈ છે. હવે આ ઠરશે એટલે હું એને પછી એને કાઢી લઈશ. અત્યારે બહુ જ ગરમ છે. હવે હું એને 1 કલાક માટે એને ઠરવા દઈશ. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો ને નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.